નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાત રગ્બી ફૂટબોલ એસોસિએશન દ્વારા 31 માર્ચથી 1 એપ્રિલ 2025 સુધી લેન્ડમાર્ક સ્પોર્ટ્સ એકેડમીના મેદાન પર રાજ્ય રગ્બી ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં પુરુષ અને મહિલાઓ આમ બંને કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 17 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું મુખ્ય ઉદ્દેશ રગ્બી રમતને ગુજરાતમાં વધુ પ્રમાણમાં પ્રોત્સાહન આપવાનું હતું. દરેક ટીમે ઉત્સાહથી ભાગ લીધો અને આ સ્પર્ધા દ્વારા રગ્બી માટે નવા પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરવામાં સફળતા મળી. તમામ ભાગ લેનાર ટીમોને તેમના દમખમ અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ પ્રશંસાવાર પુરસ્કારો અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. ગુજરાત રગ્બી ફૂટબોલ એસોસિએશન આ પ્રકારના ઇવેન્ટ્સના આયોજન દ્વારા રગ્બીની પુનઃપ્રતિષ્ઠા વધારવા માટે નિર્વિકાર કાર્ય કરી રહી છે અને એ માટે આગેવાની લઈને આગળ વધતી રહેશે. ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે આવેલી શ્રી એમ.એચ. વિદ્યામંદિર હાઈસ્કૂલ તેમજ ડભોડાના પેટાપરા વિસ્તાર બુટાકિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બેસવા માટે તેમજ સરળતાથી અભ્યાસ કરી શકે તેની વ્યવસ્થાના ભાગરૂપે સ્માર્ટ બેન્ચીસ દાન કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે કાર્યરત લેડીઝ ઇન્ડિયા સર્કલ 165 રાઉન્ડ ટેબલ ઇન્ડિયા દ્વારા નવકાર ઇન્સ્ટિટ્યૂટના સહકારથી 65 બેન્ચીસ દાન કરવામાં આવી હતી. 50 જેટલી બેન્ચીસ હાઈસ્કૂલ ખાતે તેમજ 15મી 18 બેન્ચીસ બુટાકિયા શાળાને દાન કરવામાં આવી છે. બંને શાળા તેમજ ગ્રામજનો વતી ઉપરોક્ત સંસ્થાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા અગાઉ પણ ડભોડા તાલુકા કુમાર શાળાને, કન્યા શાળાને સ્માર્ટ બેન્ચીસ, ઓનલાઈન શિક્ષણ માટે ટીવી બોર્ડ પેનલ, રમત ગમતના સાધનો, લાઇબ્રેરી માટે પુસ્તકો, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ, સેનેટરી નેપકિન વેન્ડર મશીન, લેપટોપ સેટ સહિતની વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. સંસ્થા ઘણા દેશોમાં કાર્યરત અને દેશની સરકારી સ્કૂલો માટે અનેક ઓરડા બનાવી ચૂકી છે. કન્યા શિક્ષણ કેળવણી અને શિક્ષણને પણ ખૂબ જ મહત્વ આપતી હોવાની વિગતો છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા